જય માતાજી. વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ ધ એન્જલ્સ વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. કયો તો ખરા ચિન્મયભાઈ? વેલકમ બધાને સ્વાગતમ. તો ગાઈઝ આપણે ચિન્મયભાઈની ગાડીમાં આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. ગાડી ચલાવતા નહીં આવડે. ઉતારતી છો મને. મેં સાચું કીધું. ખાલી ખોટો ખોટો કહી દે. ખોટો ખોટો કહી દે. આવડે છે. કાપી નાખજો ઓલું. ના ના. ચિન્મયભાઈને હવે તો ગાડી ચલાવતા આવડી ગયું છે. મતલબ કેટલા મહિના થયા તમે ચલાવવા માંડ્યા? 7-8 મહિના. 5 મહિના થયા ગાડી. 5 મહિના ગાડી લીધી એને થઈ ગયા ને ચલાવતા શીખ્યા એને 6 મહિના થઈ ગયા એટલે મોસ્ટ ઓફ બેન 5 મહિના મસ્ત જોક. 5 મહિના ગાડી લીધી એને થયા અને 6 મહિના તમે ચલાવો એને તો મતલબ તો શીખતા હતા ને પહેલા તમે શીખવા નતા માંડ્યા. હા હારું બોલી છે ક્લાસીસમાં જતો તો પછી તો ગાઈઝ આપણે આજે વ્લોગની શરૂઆત એટલે કરી છે કે આપણે બહાર જઈએ છીએ મતલબ કે લોંગ ડ્રાઈવ માં જઈએ છીએ બધા. વનિતા તો થોડું મોટું દેખાડ દે વ્લોગમાં. એમ છે ગાઈઝ ડ્રાઈવર અમને લેવા આવી ગયા છે. એને જો એ પાછું ઓલું કરો આવું તો કાપી નાખજો ફરીવાર. ગાઈઝ આ કઈ કાપવામાં નહીં આવે. મારે માટે કઈ બ્લોગ ન કાપી આવ્યો મોટો એને મમ્મી જોતા હશે ખબર પડી એટલે નહીં તો ઉષાબેન જોતા છે એટલે જ ને. કેમેરા બંધ કરો પછી કહો. હેલો બ્રોઝ. ચિન્મયભાઈ એમ કહેશે કે 7 રૂપિયા વધ્યા પેટ્રોલમાં એમ તો એ કે નથી પુરાવું એમ. ના ના પુરાવું તો પડશે ને, ધક્કા મરાવે તો લઈ ન હોય. તો ગાઈઝ આપણે છે ને જો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે ઉભા રહ્યા છે અને પેટ્રોલ પુરાઈ દે છે પરીબેન. હાલો બ્લોગ સ્ટાર્ટ કરીએ. આ રીસો કાઢવાની જો જરૂર અમે છે. ત્રણેય મસ્ત લાગ્યા છે પરીબેન. તો હું ને સારી લાગતી. તમે ઓલવેઝ સારા લાગો, અમે આજે સારા લાગીએ છીએ. મિસ્ટર જાની અને મિસિસ જાની 5 આવી રીતના આપે છે એટલે આપણે 3 પ્લેટ ભેગી કરાવી. ગાઈસ તો આટલા ભજીયા છે અને ભજીયા ખાવા વાળા શાન સે ઉડાયા हमने नोट पे कभी रबर नहीं बांधा. તો ગાઈસ તો આટલા ખાવા વાળા છીએ. આટલા અને આટલા ભજીયા છે તો શું લાગે જાનીભાઈ થઈ રહેશે આપણને બધાને? અને મેં એમ કીધું કે મિસ્ટર જાની ને મિસિસ જાની એમાં તમે કાઈ આપ્યું નહીં એમ મને રિવ્યુ ફરીવાર એક્સપ્રેશન આપ્યા. મિસ્ટર જાની અને મિસિસ જાની. જો ફાઇનલી રિંગ પહેરાઈ ગઈ છે. આ ન્યુ એન્ગેજ્ડ કપલ છે અમારા નવા હજી. તો આજે લગભગ આપણે વ્લોગમાં તો ફર્સ્ટ વખત લીધીશ ને કેરવીને. જાનીભાઈ ને તો આવતા રહેશે તો આપણે કેરવીને આપણે મતલબ કે ભાવનગર બધું દેખાડવા માટે બહાર લઈને જઈએ છીએ. તો ભજ્યું કઈક ખૂટે મોઢામાં પછી કઈક બોલે. મજા આવી. સારી વસ્તુ છે, તમે કરજો મોગો. હા તો હાલો ભાઈ હવે આ લોકો બાકી છે, આ બે બાકી છે, આ બાકી છે સગાઈમાં. અમારે આ બધા બાકી છે. ચિન્મયભાઈ બાકી છે જો. એનાય બાકી છે પણ એના અમારે ડાઉટ માં. આ વેફરું ગોતે એમાં ક્યાં છોકરીઓ ગોતવી છો તો આ મમરા ગોતતા હોય. આ મમરા વાળા ને ગાઈસ આપણે ક્યાં છોકરીઓ ગોતવી એમ. ગાઈઝ એક્ચ્યુઅલી માં એવું છે ને કે હું ડાયટિંગ કરું. જોવા આવે છે પેલા છોકરો જોવે પછી કાન ડોક્ટર ને બતાવો. ડ્રાઈવર ઇઝ ચેન્જ. થેન્ક યુ. હવે અમારો ડ્રાઈવર આવી ગયો છે. હવે અમારા ડ્રાઈવર આવી ગયા છે. ડાન્સ કરીએ કે 200 રૂપિયા ખાતામાં નાખી દેજો. 50 દેવાના છે પણ ડ્રાઈવર તો હવે સેફ. અમે અમારી જાતને હવે સેફ ફીલ કરીએ છીએ. ચિન્મયભાઈ ને ખોટું લાગે. વાંધો નહીં પરીબેન. બહુ ખોટું લાગે. બહુ નાના છોકરા જેમ ખોટું લાગે છે. જો તો અમારી સવારી અમે જાય છે આગળ. નાસ્તો થઈ ગયો છે બધાને અને જો જાનીભાઈ ની ગાડી જાય છે આગળ અને અમારી છે પાછળ અને વર્ષભાઈ ગાડી ચલાવશે અને ચિન્મયભાઈ બેઠા છે પાછળ. लड़की ब्यूटीफुल कर गई चुल.
હતું ગાડી જોડાયો ને એટલે તમને સારી છે. ગાઈસ કહી દો કોમેન્ટમાં હું મસ્ત લાગુ છું ને એમ નહીં લુકિંગ નાઇસ ની જરા સાઈડ માં રે પરી છે ને ખૂબ આ જોવે છે ગાડીમાં હા જો નેટવર્ક નો આમ જો કેટલું મસ્ત છે પાછળ તો કેટલું મસ્ત છે ફોટો કેટલા સારા આવે સ્લો મોશન વાળો વિડિયો આ બનાવીએ કઈ વખત હા એની પાછું ઈ કેમ હોય વિડિયો ઓલો આમ ત્રણે ઉભા એ હોય તો અહીંયા હાલે ગીત હોગા તેરા ગરીબ ને છોડી ગઈ અને રૂપિયા વાળે રે મોઈ ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ અહીંયા છે જો અંદર શૂટ અલાઉ છે ને બધું હલાવ હા તો આપણે શૂટ કરી શકીએ હર હર મહાદેવ માલનાથ મહાદેવ નમસ્કાર દીપતિ ઉપર જવાનું છે ચાલ ઉપર જાવ પરે કેમ ત્યાં બેઠી છે અહીંયા મંદિર છે આ ઘર લાગે છે શાંતિ જાળવો એમ કીધું છે એ બોલાર ચાલ ઇતિહાસ કે હમણે એને થોડું ખબર હતી હા હવે જોઈને શું કામ બોલે છે એ નથી ખબર પડતી આશરે 650 વર્ષથી પણ વધારે પૌરાણિક આ મંદિર છે નેક નામદાર કૃષ્ણકુમાર સિંહજી દ્વારા આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવેલું હા અને બહુ સુંદર મંદિર છે ભાવનગરને પરફેક્ટ સિટી કહી શકાય એમાંનું એક કારણ આ છે કારણ કે ભાવનગરની ફરતે દરિયો છે ભાવનગરની ફરતે પહાડો છે એમાંનું આ માળનાથ પહાડીની વચ્ચે આ મહાદેવનું મંદિર આવેલું છે બહુ સુંદર છે માનનાથ મહાદેવ બહુ સરસ હા તો બધા આવજો વિઝિટ કરજો દર્શન કરવા આવજો ચાલો બહાર નીકળો ચડતા આવે છે પેલા એમ કીધું નથી ચડવું પછી કે ચડવું છે નથી ચડવું વાતાવરણ સારું છે એમાં તડકો નથી કેટલી સારી આવે છે આમાં જો ગોરી આવે છે જો ગોરી આવું હવે ગઈ ગોરા દેખાડો કરીને દેખાડો અહીંયા શું છે ના ના હું નહીં જવા દઉં મને ઉપરથી આમ નીચે હાઈટ વાળું મને બહુ બીક લાગે બહુ અરે પરીબેન હાલો ફોબિયા. હરિદ્વાર ચાલો ઉપર તમારો જઈએ હાઈટ ફોબિયા દૂર કરી દઈએ હા કેટલું મસ્ત નેચર છે હા તો ગાઈસ જઈએ છીએ આપણે ઉપર નહીં અહીંયા ઉપર અહીંયા ઉપર ગાઈઝ ધીસ જો હું ચિત્તો. હેન્ડસમ લાગુ છું આજ હેન્ડપંપ લાગે છે એપ્રિલ ફૂલ એપ્રિલ મંથ what is this This is April Fool. This is beautiful. looking beautiful Beautiful કીધું બ્યુટીફુલ લાગો છો સોરી ચલો ઉપર જઈએ તો ગાઈઝ આપણે આવ્યા છીએ અહીંયા માળના તો માળના સીઝન તો નથી પણ તોય તે વાંદરો આપણને જોવા મળ્યો છે એ મારનાથમાં હોય છે વાંદરા handsome વાંદરો handsome હેન્ડસમ વાંદરો હેન્ડપંપ વાંદરો આના ખુદના વખાણ એટલા કરે છે ને આ બધા વાંદરા ઉપર વધી ગયો તો ગાઈઝ આપણે અહીંયા ઉપર જવા માટે નીકળ્યા તો છીએ પણ આપણે અહીંયા ફોટા પડવા માટે ઊભા રહી જઈએ છીએ અરે ઘડી અહીંથી ઉપર ચડાય છે હા છે તો અહીંયા જ તે પણ આપણે પોરો ખાતા ખાતા જઈએ છીએ હાલ અને અહીંયાથી તમે નજારો જોવો એટલો મસ્ત છે અહીંયાથી બી ચડવાનું છે. મન પહોંચ્યા ગાઈઝ પડશે બોલી ના હો હું તો ફિટ છું ચૂપ રે એકદમ ફિટ હા આ બધા આમ જો દરડા પડે જો તો પરસેવો તો વળે ને હોટ છે પછી કેટલા જણા આવ્યા 9 જણામાંથી અમે 4 જણા ચડ્યા બીજા બધા નીચે બેસી ગયા છે અમે એકલા જ ચડ્યા છે અમે જ ભોળાનાથના ભગત છીએ તો ઉપર ચડ્યા આ કઈ બોલું નથી મંદિર પાસે દર્શન કરવા આવી ગયા છે નહીં જો વ્યૂ તો મસ્ત છે પાયા આમ પવન ચક્કી એવું બધું હોય તો મજા આવે હા સિરિયસનેસ પણ પવન એકદમ જોરદાર આવે છે ઘડીક આમ ચડવામાં થોડુંક આમ પવન એકદમ મસ્ત છે વાઇબ એકદમ મસ્ત છે નેચર એકદમ હું પણ મસ્ત છું અને હુંય મસ્ત છું એકદમ હા તમે તો ઓલવેઝ છો પરિવાર જો પાપા શરૂ યુ લુકિંગ ગોર્જિયસ થેન્ક યુ માય ડિયર તો ગાઈઝ
ફાઇનલી આપણે નીચે ઉતરવી છે હવે અને અંધારું થવા આવ્યું છે એટલે આપણને થોડી બીક લાગવા મળી છે. બધા આગળ છે, મનીષા પાછળ છે, કારણ કે હવે બીક લાગે છે. એમ થાય કે ઉતરશું ને અંધારું થઈ જશે તો પછી કાંઈ દેખાશે નહીં. પણ ફાઇનલી અમે જો મંદિર દેખાઈ ગયું છે. બિચારી ઉતરી નથી શકતી, પણ આવી રીતે આવી જગ્યાએમાં મજા આવે. એમ બધા ફ્રેન્ડ સર્કલ આવ્યું હોય ને તો વધારે મજા આવે. જે થાકી ગયા હતા એ બધા અડધેથી ને તે ઉતરીને વહી ગયા છે. અને અમે છેક ઉપર સુધી ગયા હતા, પવન ચક્કી સુધી ગઈ છે, તો બહુ મજા આવી. હવે કંઈક નાસ્તો બાસ્તો કરવો પડશે, કારણ કે હવે ભૂખ એટલી લાગી છે અને તરસે લાગી. આપણે ઉપર પાણી નહોતું લઈ ગયા, પવન ચક્કી ગઈ તમે જોઈ શકો છો. આ છે મહાદેવનું મંદિર. કેટલા મસ્ત અહીંયાથી આવે છે. વિડીયો બની ગયો છે જેમાં આને નથી આવડતું. આને થાવ નથી આવડતું. ઓ આ બધાને આવડે છે. મને આવડે જ છે. જો પણ મને તો આવડે જ. સુઈ જા, સુઈ જા. હાલો આપણે બે કરીએ. दूसरे से करते हैं प्यार हम. આ જો આને નતો આવડતું. જો કે મને આવડતું ચાલ ચાલ હવે સિનેમાની જેમ હું નતો કરતો. મારા બધા વિડીયો સારો છે, જોઈ લે. હોળીનો વિડીયો બધાએ જોયો છે તારો. હા હોળીની વસ્તુ અલગ છે. કોનું વોલપેપર દેખાડ દેખાડ દેખ. સ્વિચ ઓફ યાર, સ્વિચ. ફોન સ્વિચ ઓફ થઈ ગયો. વોલપેપર દેખાડ. જો આમ જો દેખાડ. દેખાડ તો. ઓહો ઓહો નજર ના લગ જાય. મસ્ત મસ્ત. બધાય નાસ્તો કરી. હા નાસ્તો થઈ ગયો છે અમારો. તો અમે લાવ્યા છીએ ચેવડો અને ખરસી પૂરી. તો આ બધા ખાઈ ગયા ભૂખડ. મારી બેન ખરસી પૂરી બહુ મસ્ત બનાવે છે. હા એમ કરી તારીફ કરો ને એટલે તું એને દો ને એટલા માટે તારીફ. અને ઓલી વેફરી છે મારી બેન બહુ મસ્ત. ગાઈસ દેખો મારા મમ્મી આવ્યા છે. બસ એમ જો ફોન જોવે છે. અત્યારે સિરિયલ જોવે છે. બાય બાય. આમ કરો મસ્ત લાગો છે એમ કહો મને. આ કેવી લાગે છે આમ? સુપર કહો સુપર. હા अब आया अभी आया सिंबल. હા ચાલો પાછા અમે અત્યારે આવ્યા છીએ બહારથી. હવે પાછા બહાર જઈએ છીએ જમવા માટે. જમીને પાછા આવું ખરે. ઓકે હાલ ને ઉપર ને સાનમાની. ગાઈસ રાતના 12 વાગી ગયા છે. મમ્મી સુઈ ગયા છે, પરી થાકીને સુઈ ગઈ છે. મને ઊંઘ આવે છે તો મને લાગે કે બ્લોગનું એન્ડિંગ કરવાનું બાકી છે, તો બ્લોગ એન્ડિંગ કરી નાખીએ આપણે. તો બધાને શિવરાત્રી, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ રાધે રાધે, બાય બાય. મળીએ નેક્સ્ટ નવા બ્લોગ સાથે.